પાવી વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાએ અભિનંદન આપવા પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને સાંસદ જસુભાઈ રાઠવાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ। ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની અપ્રિત વીરતા અને રાષ્ટ્ર સ્વાભિમાનની અતૂટ પ્રતિજ્ઞાનું જીવંત પ્રતીક છે। ત્યારે સેના અને સરકારનું મનોબળ મજબૂત બને તે માટે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે। તેવા સમયે માં ભારતીના વીર જવાનોના શૌર્યને વધાવવા માટે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાણીબાર રામટેકરીથી લઈ પાનવડ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સેનામાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત જવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે પાનવડ મુકામે વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર જિલ્લા મહિલા ઉપપ્રમુખ આશાબેન પંચોલી, કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના સૌ હોદ્દેદારો તેમજ વિસ્તારના સરપંચો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા।